જય સિયારામ. કવિશ્રી દુલાભાયા કાગના નામ સાથે સંકળાયેલો કાગ એવોર્ડ એનો વિતરણ સમારંભ થઈ રહ્યો છે. આપ સૌ મિત્રોને જે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવી છે એ રીતે થોડું થોડું અંતર રાખીને દૂરતા કેળવીને આપનું સ્થાન લઈ લેવા માટે નમ્ર વિનંતી. આપણે જલ્દીથી કાર્યક્રમ શરૂ કરી શકીએ એ માટે સહુ શ્રોતા સમુદાયને વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરી લો. આજે જેમને કાગ એવોર્ડથી સન્માનિત કરવાના છે, વિભૂષિત થવાના છે, એ સૌ મહાનુભાવો રાજસ્થાનથી પધારેલા જ્ઞાનવૃદ્ધ વિદ્વાન જાસોલજી, ગીગાભાઈ બારોટના પરિવારમાંથી એમના પૌત્ર કનુભાઈ, આદરણીય મનુભાઈ ગઢવીના સુપુત્ર સંજયભાઈ, યોગેશભાઈ બોક્સા, આદરણીય કાશીબહેન, આ સૌને વિનંતી કે તેઓ મંચ પર પધારે અને સૌ મિત્રો અહીં બાજુમાં ઊભા છે એમને સ્થાન ગ્રહણ કરી લેવા વિનંતી. આપ સૌ ત્યાં વચ્ચેથી જગ્યા છોડીને આપનું સ્થાન ગ્રહણ કરી લો. એવોર્ડથી વિભૂષિત થનારા આદરણીય વિદ્વાનોના જે નામોચ્ચારણ કર્યા એ સૌ મિત્રોને પણ અહીંયા સ્ટેજ પર દીપ પ્રાગટ્ય સમયે ઉપસ્થિત થવા વિનંતી. આદરણીય જાસોલજી, આદરણીય કનુભાઈ, આદરણીય સંજયભાઈ, આદરણીય યોગેશભાઈ અને આદરણીય કાશીબહેન, સૌને વિનંતી કે દીપ પ્રાગટ્ય વેળા આપ સૌ અહીંયા પધારો. પૂજ્ય બાપુને, આદરણીય મોરારી બાપુને નમ્ર નિવેદન અને પ્રાર્થના કે કાગ બાપુની તસવીર સમક્ષ મૂકવાના દીપના પ્રાગટ્ય માટે પધારે.
સૌ મિત્રોને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા નમ્ર નિવેદન. પાછળ જે મિત્રો ઊભા છે એ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. કવિશ્રી કાગની પ્રતિમા સમક્ષ આદરણીય મોરારી બાપુએ આજે કાગ એવોર્ડથી વિભૂષિત થનારા સૌ આદરણીય પુરસ્કૃત થનારા કલામર્મીઓ સાથે દીપ પ્રાગટ્ય કર્યું. એવોર્ડ અર્પણ વિધિ શરૂ કરીએ પહેલા જેને આપણે આજે વિભૂષિત કરવાના છીએ એ દિવંગતમાં આદરણીય ગીગાભાઈ બારોટ મેઘાણી સમયથી કવિ કાગ સાથે અને એ સમયના અનેક જેઠસુર દેવથી માંડીને અનેક વિદ્વાનો સાથે, લોકકથાના મર્મીઓ સાથે, લોક વાર્તાના મર્મીઓ સાથે જોડાયેલા રહેલા ગીગાભાઈ બારોટ આજે કાગ એવોર્ડથી વિભૂષિત થશે. અનેક વખત કાગબાપુ ગીગાભાઈ બારોટને મળેલા, એમની સાથે એમના સંપર્કો, એમની સાથેના સંબંધો, એની ઘણી બધી વિગતો એમના પરિવાર તરફથી જાણવા મળી. અખેગઢ તો કાગબાપુનું ગુરુ ફળ, ગુરુ ગામ, અત્યારે ત્યાં નિવાસ કરે છે. પણ ડોળિયા એના ગીગા બારોટ વિશે જયમલભાઈએ પણ ખૂબ લખ્યું છે. અનેક અભ્યાસીઓએ, અમે રતુદાન રોહડિયા જ્યારે બારોટ અને વહીવંચા બારોટની વિધિ એના વિશે જ્યારે કામ કરતા હતા ત્યારે ઘણી બધી વિગતો અમને એમની પાસેથી સાંપડેલી. બહુ જૂના સમયથી, કાનજી ભૂટા બારોટ કરતાં પણ જૂના સમયથી યજમાનો સાથે, યજમાનોની ગોત્ર, કુળ, વહી એની વિગતે વાત કરનારા ગત સદીના મોટા ગજાના જાણતલ ગીગા બારોટ આજે સન્માનિત થશે. એની સૌથી વધુ પ્રસન્નતા કાગના ફળીએ કાગ બાપુ વરસાવશે. કારણ કે એના સન્મિત્ર, એના પરિવારજનો આજે સન્માનિત થશે. બીજું સન્માન જે મરણોત્તર દિવંગતમાં આપણે કરીએ છીએ એ આ વખતે મનુભાઈ ગઢવી ના નામ સાથે જોડાયેલું છે. મનુભાઈ ગઢવી કવિ કાગ સાથે, કાગ પરિવાર સાથે ઘણા બધા કાર્યક્રમોથી સંકળાયેલા. કવિ કાગની પ્રતિમાનું સ્થાપન કરવું, કાંસ્ય પ્રતિમા બનાવરાવવી થી માંડીને ઘણા કાર્યક્રમો કાગની સ્મૃતિમાં, કાગની સાથે જોડીને એમણે કરેલા. આપણા સમયના લોક સાહિત્યના, ચારણી સાહિત્યના બહુ મોટા જાણતલ. ચારણી સંસ્કૃતિ કઈ રીતે આગવી છે, લોક સંસ્કૃતિ ગુજરાતી ફિલ્મના માધ્યમથી કઈ રીતે ખરી રીતે પ્રસ્તુત થવી જોઈએ એનો આગ્રહ સેવનારા, કથા કથનમાં શુદ્ધતાની, મહિમાની, મહત્તાની વાત મૂકનારા, ક્યારેય ન ખચકાતા એવા મનુભાઈ ગઢવી. એમણે અધ્યાત્મ વિદ્યાથી માંડીને, લોક કથા કથનથી માંડીને, લોક સંગીતથી માંડીને, ચારણી કથન શૈલીમાં રામાયણ અને ભાગવત કેમ કહી શકાય એનો પણ મહિમા કરેલો. મુંબઈમાં, ગુજરાતમાં અને વિશ્વમાં મનુભાઈ ગઢવીનું લોક સાહિત્યના ખરકા મરમી,
ખરા જાણતલ તરીકેનું નામ વર્ષોથી ગુંજે છે. ઝાલાવાડનો એ ચારણ આખા વિશ્વમાં વખણાયો. એની પાછળનું કારણ તો ચારણી મૂલ્ય, ચારણી સંસ્કૃતિ અને ચારણી સંસ્કારોનું જતન કર્યું, સંરક્ષણ કર્યું અને જાળવવા માટે એ સતત મથામણ કરી. કાગની પ્રતિમાના સ્થાપન માટે વિનુભાઈ મહેતા અને બંને મિત્રોએ મળીને જે શ્રમ કર્યો, લોકોને જોડ્યા, લોકોને સાંકળ્યા. અને બાપુ પહેલી વખત મને આપની પાસે કવિ કાગ વિશે વાત કરવા માટે અહીંયા એણે મૂક્યો. શોધતા બધે જાણતા હતા કે ચારણી સાહિત્યનું એકેડેમિકલી, કલ્ચરલી કોણ અધ્યયન કરે છે. યુનિવર્સિટીમાં પધારેલા અને મને અહીંયા ખાસ તેડી લાવેલા. આવા ચારણી સંસ્કૃતિના પ્રેરક, પોષક અને પ્રોત્સાહક મનુભાઈ ગઢવીના સુપુત્ર સંજયભાઈ ઉપસ્થિત થયા છે. એ મનુભાઈ ગઢવી વતી એમનો સન્માન સ્વીકારશે. મનુભાઈ કહેતા કે બળવંતભાઈ, મનુભાઈ ગઢવી તરીકે જ ઓળખાવ છું, પણ હમણાં છેલ્લા થોડા સમયથી ધૂમવાળાના પિતા એમ મારી ઓળખાણ થાય છે. તો ધૂમ ફિલ્મની અંદર જેમણે મ્યુઝિક આપેલું અને એને કારણે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયેલા એવા અમીર મા બાપનું અમીર સંતાન આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એને આપણે એવોર્ડથી વિભૂષિત કરીશું. કાશીબહેન ગોહિલ, કેટલું જૂનું નામ. દિવાળીબેન ભીલના સમયથી લોક સંગીતના, ભક્તિ સંગીતના, ભજનના કાર્યક્રમો જાહેરમાં એક મહિલાએ આજથી 50-60 વર્ષ પહેલા આપવા શરૂ કર્યા હશે. કેવો સમય હશે. એ જૂના જમાનાની એક જાજરમાન બાઈ, માતૃશક્તિ કાશીબહેન આજે એવોર્ડથી વિભૂષિત થશે. કાશીબેન કહેતા હતા કે બળુભાઈ મારે ગાવું છે. મેં કીધું બાળી એટલો સમય મળશે, મળે કે ન મળે, એક કડી તો હું ગાઈશ જ. જે મધુર કંઠે એણે એનો રાજીપો નહીં, આગ્રહ, પણ એમાં માતૃસત્તાનો અવાજ હતો, માતૃશક્તિનો અવાજ હતો. મેં બાપુની આજ્ઞાની અપેક્ષાએ એમને હા પાડી અને કાશીબેન આજે એક નહીં 2 કડી ગાશે આપણી સમક્ષ, પણ આજે એ એવોર્ડથી વિભૂષિત થશે. યોગેશ બોક્સા, યુવાન લાગે છે પણ એનો છોકરો નાનો ભાઈ હોય એવું લાગે. આદિત્યને એની પાસે ઉભેલો જોઈએ ત્યારે આદિત્યના મોટા ભાઈ છો એમ કોઈકે પૂછેલું. આવી એક આખી પેઢી પિતા પુત્રની જુગલબંધી કરી શકાય એવું એક તેજસ્વી નામ. ઝાલાવાડની આજે બહુમતી છે. મનુ ગઢવી, યોગેશ બોક્સા, કેટલી મોટી વાત છે. મને બહુ આનંદ છે કે આવો એક તેજસ્વી ચારણી સંસ્કૃતિને, ચારણી લહેકાને અને ચારણી કથન પરંપરાને, એ પણ મનુભાઈની માફક શિવપુરાણ, ભાગવત, રામાયણ કથે છે. આપણને આનંદ થાય કે યુવા ધન ચારણી સંસ્કૃતિથી પરિપ્લાવિત છે અને બીજાને પરિપ્લાવિત કરે છે. આવા યોગેશ બોક્સા આજે કાગ એવોર્ડથી વિભૂષિત થશે. પ્રત્યેક વર્ષે એક સંશોધકને પોંખવામાં આવે છે, કાગ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવે છે. ગયા વર્ષે બાપુએ આ સમયે જાહેર કર્યું કે આ બ્રાહ્મણ, આ ચારણનો ગોર, ચારણી સાહિત્યનો જાણતલ કેમ ન પોંખાવો જોઈએ. અને બાપુના આ કથનનો પ્રતિઘોષ તમે બધાએ જય સિયારામ કહીને એમાં સૂર પુરાવેલો. ત્યારથી
હું એક ઋણી બન્યો હોવ એ રીતે મને થયું કે કશું કામ આ નિમિત્તે કરું. મને લાગ્યું કે ચારણ કવિઓ, ચારણ ભક્તો વિશે ખૂબ થયું છે, પણ ચારણ આઈ પરંપરા, ચારણ માતૃશક્તિ પરંપરા, એના વિશે ઘણું ઓછું મુદ્રિત થયું છે, ઘણું ઓછું પ્રકાશિત થયું છે, પરંપરામાં જળવાયું છે ખૂબ. અને કદાચ આ 10-20 વર્ષ નહીં જાળવીએ તો ઘણું બધું લુપ્ત થઈ જશે. બાપુએ આશયથી તે દિવસે આપના શાબ્દિક આશીર્વાદથી મેં ચારણ આઈ શક્તિ પરંપરાની સાહિત્ય રચનાઓ, આઈ તો ખૂબ છે, પણ એ આઈમાંથી જેણે દુહા રચ્યા હોય, જેણે ચરજ રચી હોય, જેણે કાવ્ય રચના કરી હોય અને પોતાની સાધના, પોતાની સિદ્ધિથી સમાજ ઉપર પ્રભાવ પાથર્યો હોય, અને ઘણી આઈ તો ચારણ ભક્ત કવિઓ કરતાં પણ સવાઈ સાબિત થઈ ચૂકી હોય, અને આઈના ગુણગાન ગાવામાં આપણે ક્યાંક બીજા કામને કારણે ઊણા ઓતર્યા હોઈએ તો એક ચારણી સાહિત્યના પૂજક તરીકે, પ્રશંસક તરીકે, પ્રોત્સાહક તરીકે મારી નૈતિક ફરજ છે કે મારે આ એવોર્ડ નિમિત્તે કશું શોધ કાર્ય કરવું જોઈએ. અને બાપુ પ્રથમ વખત 25 ચારણ આય શક્તિઓની દુહા કવિતાઓ, ચરજોનું સંશોધન કરીને મુંબઈ સમાચારમાં પ્રકાશિત કર્યું. આ કામ કરી શક્યો એમાં બાપુની આશીર્વચનની પણ સાથે સાથે કાગ બાપુની માતૃશક્તિ પરત્વેની શ્રદ્ધા, સોનલ બા માટેની શ્રદ્ધા, એનું હું અનુસંધાન જોઉં છું. આજે હું પણ બાપુના હાથે કાગના ફળીએ કાગ એવોર્ડથી વિભૂષિત થઈશ એ મારી ધન્ય ક્ષણ હશે. બાપુને નમ્ર નિવેદન કે રાજસ્થાનીથી પધારેલા આપણા બહુ મોટા ગજાના વિદ્વાન, અનેક ચારણી કૃતિઓના જેમણે સંપાદનો કર્યા છે, સંશોધનો કર્યા છે, ક્ષત્રિય અને ચારણના કેવા સંબંધો હતા એનું લગભગ 70-80 વર્ષનું એક સરવૈયું એટલે આપણા વિદ્વાન શ્રી રાજસ્થાનથી પધારેલા જ્ઞાનવૃદ્ધ કવિ શ્રી જેસોલ છે. તેમાવાસ તરીકે પણ ઓળખાય છે, પણ નાહરસિંહ રાજસ્થાનમાં બહુ આદરણીય નામ છે. બાપુએ જ્યારથી રાજસ્થાનને ભેળવ્યું ત્યારથી અમને પણ રાજસ્થાની વિદ્વાનો, ચારણી સાહિત્યને સેવનારા વિદ્વાનોની શોધ આદરી. અને બાપુ ચારણીની વિદ્વાનોની સંખ્યાની લગોલગ ક્ષત્રિય વિદ્વાનો અમને રાજસ્થાનમાંથી મળ્યા કે જેમણે ચારણી સાહિત્યની સેવા, ઉપાસના આજીવન કરી હોય. એમ નહીં કે થોડું કામ કર્યું અને પછી મૂકી દીધું. આજે પણ એ ચારણી સાહિત્યની ઉપાસનામાં રત છે. આવા જોધપુરથી પધારેલા તેમાવાસ, જેસોલ, નાહરસિંહ પણ એમનાથી વિભૂષિત થશે. મને લાગે છે કે ચારણી પરંપરા રાજસ્થાન અને ગુજરાત સાથે સંકળાયેલી હતી એનું આ તેજસ્વી અનુસંધાન, ઉજ્જવળ અનુસંધાન આ કાગ એવોર્ડ છે. બાપુને નમ્ર નિવેદન કે પ્રારંભમાં ગીગા બારોટના પ્રપૌત્ર કનુભાઈને કાગ એવોર્ડથી સન્માનિત કરે, એમને 51,000ની ધનરાશિ, શાલ, સ્મૃતિચિહ્નથી વિભૂષિત કરશે આદરણીય બાપુ કનુભાઈ બારોટને. सूत्रमाला से बापू उनका सम्मान कर रहे हैं. राम छापी से बाबू भाई उनको विभूषित कर रहे हैं. शाल से भी
उनको सम्मानित करेंगे स्मृति चिन्ह से और धनराशि से उनको बाबूभाई सम्मानित करेंगे। હવે આદરણીય સંજયભાઈ મનુભાઈ ગઢવી ને દિવંગત મનુભાઈ ગઢવીને અપાતું સન્માન સ્મૃતિ ચિહ્ન બાપુ અર્પણ કરી રહ્યા છે। એમને સૂત્રમાલા બાબુભાઈ અર્પણ કરશે। રામ છાપીથી અને શાલથી અને 51,000ની ધનરાશિથી આદરણીય યોગેશભાઈ સ્મૃતિ ચિહ્ન બાપુના હસ્તે સૂત્રમાલા બાપુના વરદ હસ્તે યોગેશભાઈને સૂત્રમાલા રામ છાપી સ્મૃતિ ચિહ્ન અને શાલ અને સિદ્ધિ લક્ષ્મી પછી તમારે કહેવાનું આવો ઘડીક રહેજો। આદરણીય કાશીબહેન પછી ગાઈશ છેલ્લે કઈશ કહેવાનું ગાવાનું નજીક આવો બા નજીક લઈ લ્યો જરા જો મળી બા સૂત્રમાલા બાબુભાઈ રામ છાપી શાલ સ્મૃતિ ચિહ્ન અને ધનરાશિ લક્ષ્મી રૂપેણ કાશીબેન ને ધનલક્ષ્મી મને જવાબદારી સોંપાઈ છે એટલે પહેલાં તો ખૂબ તાળીઓના ગડગડાટ સાથે બળવંતભાઈ જાની ખૂબ સારા સંશોધક વિવેચક પ્રાધ્યાપક વાઇસ ચાન્સલર અને ભગત બાપુના કવિ કાગના સાહિત્ય સાથે પણ આ અવિરત પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે। એમનું સન્માન કરવા માટે પૂજ્ય બાપુ સન્માનિત કરશે। આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। બાપભાઈ અને કાગ પરિવાર તરફથી પણ સૂત્રમાલા શાલ સ્મૃતિચિહ્ન અને મારી વખતે એમને કીધું એટલે હું કહું કે ધનરાશિ પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ બળવંતભાઈ જાની સાહેબને મુરબ્બી બળવંતભાઈ જાની સાહેબ। રાજસ્થાનથી પધારેલા आदरणीय नाहर सिंह जी, बापू उनको स्मृति चिन्ह देकर सम्मानित कर रहे हैं। बापू को नम्र निवेदन, सूत्रमाला से नाहर सिंह जी का सम्मान करें। उनकी विद्वत्ता, सरस्वती उपासना का यह सम्मान हो रहा है। राम छापी से स्मृति चिन्ह और बापू की प्रसादी रूप शाल से भी आपको सम्मानित किया जा रहा है और धनराशि से आपको विभूषित किया गया। धन्यवाद। पुस्तकों विमोचन से
અંધેર સે દેર ભલી. ચાર પૂજનીય વ્યક્તિઓના સન્માન કરવાનું આપણે બાકી રહી ગયું છે. પહેલા એ કરીએ, પછી પુસ્તક વિમોચનમાં જઈએ. બાપભાઈને વિનંતી છે, સૌથી પહેલું પૂજ્ય બાપુને ફુલહાર કરશે. એક 1008 મહામંડલેશ્વર શ્રી રમજુ બાપુ. 1008 મહામંડલેશ્વર શ્રી કાળુ બાપુ. મથુરાથી પધારેલા ખાસ આદરણીય ગિરીશભાઈ.  આદરણીય શરદભાઈ શાસ્ત્રી. મિત્રો, 2-3 કાર્યક્રમો છે આજે. સન્માનનો કાર્યક્રમ આપણે સંપન્ન કર્યો. એના પછી પુસ્તક વિમોચનનો કાર્યક્રમ એટલો જ અગત્યનો છે. પૂજ્ય બાપુનું વક્તવ્ય થશે અને એ પછી આપણા કલાકાર મિત્રો પોતાની કલા રજૂ કરશે. 3 પુસ્તકોના આજે વિમોચન થઈ રહ્યા છે. સૌથી પહેલાં 2 પુસ્તકો છે ભાઈ અંબાદાનભાઈના. ચારણી સાહિત્ય વિવિધ સંદર્ભે, અને બીજું પુસ્તક અંબાદાનભાઈનું જ, ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય. યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવતા એક વ્યક્તિ કેટલો અભ્યાસ પોતે પણ કરી શકે એનું ઉદાહરણ ભાઈ બળવંતભાઈ છે, ભાઈ અંબાદાનભાઈ છે, અને ઉમાશંકર જોશીએ કહેલું 1950ની સાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં કે અખો ભણાવતા હું અખો ભણ્યો છું. એ રીતે લોક સાહિત્ય ભણાવતા, ચારણી સાહિત્ય ભણાવતા અંબાદાનભાઈ પણ એ સાહિત્ય ભણ્યા છે, એમ કહું તો હું ખોટું નથી. અને એમનો એ જે અભ્યાસનો નિચોડ છે એ આ બંને પુસ્તકોમાં આપણને વાંચવા મળશે. બહુ સરસ પુસ્તકો છે. એમાં તો હું તો ઘણા બધા પુસ્તકોમાંથી એમ પસાર થઈ ગયો છું, અને એમાં 2-5 જગ્યાએ મારા ઉલ્લેખો કર્યા છે, એટલે એમાં હું પછી બહુ નથી જતો. ક્યાંક આત્મશ્લાઘા જેવું પણ દેખાશે, અને બહુ નિકટના મિત્ર છે એટલે થોડાક વધારે વખાણ કરીશ તો એમ થશે. પણ બંને બહુ જ સારા પુસ્તકો છે, અને લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય એ બંનેમાં એક બહુ જ મહત્ત્વનું ઉમેરાણ એમના હસ્તક થયું છે, એમ આપણે કહીએ તો ચોક્કસ કહી શકાય. એવું જ ત્રીજું પુસ્તક છે, ચારણી સાહિત્યના સ્વજનો. રાજકોટના સોનલમાં એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે ચારણી સાહિત્ય સંસ્કૃતિ પુસ્તક સામયિક પ્રસિદ્ધ થઈ રહ્યું છે, ત્રિમાસિક, એમાં 5 વર્ષ પૂરા થયા. એટલે ભાઈ રામભાઈએ એમાં આવેલા લેખોનો એક સંચય કર્યો. મધડામાં, કરેણીમાં, રાજકોટમાં એના વિમોચન કાર્યક્રમો પણ યોજાયા. એ જ શ્રેણીમાં આ બીજું પુસ્તક
ચારણી સંસ્કૃતિના સ્વજનો, એનું સંપાદન કરવાનું ભાઈ મુરબ્બી વસંતભાઈએ અને રામભાઈએ મને સોંપ્યું. એટલે થોડુંક એ પુસ્તક વિશે હું કહું તો કદાચ અનુચિત નહીં ગણાય. 2020ના ફેબ્રુઆરી મહિનાની એક ઠંડી સાંજે રાજકોટમાં વસંતભાઈ, રામભાઈ જામંગ અને હું મળ્યા ત્યારે ચારણી સંસ્કૃતિના સ્વજનો પુસ્તક પ્રસિદ્ધ કરવાનું નક્કી થયું. ચારણ સંસ્કૃતિ સામયિકના ડિસેમ્બર 2020 સુધીના કુલ 41 અંકોમાં આવેલા દિવંગત વ્યક્તિઓનો જીવન પરિચય પુસ્તક રૂપે સુલભ બને તેવો ઉપક્રમ અમારા ત્રણેયનો સમાન હતો. સંપાદનની કામગીરી શરૂ કર્યા પછી આ બધા લખાણોમાંથી પસાર થવાનું બન્યું. પુસ્તકના 82 લેખોમાં કુલ 67 વ્યક્તિઓનો મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યો છે. મિતાક્ષરી શબ્દ પ્રયોગ હું સમજીને કરું છું. પુસ્તકમાં સમાવિષ્ટ ઘણી વ્યક્તિઓ બારામાં પુસ્તકો લખી શકાય એટલા વ્યાપક એમના જીવન અને કાર્યો છે. આ પ્રકારના પુસ્તકો પ્રસિદ્ધ થયા પણ છે. ચારણ સંસ્કૃતિના સ્વજનો પુસ્તકનો ઉદ્દેશ જે તે વ્યક્તિઓનો સુરેખ પરિચય આપવાનો અને તેમના કાર્ય પ્રત્યે અંગુલી નિર્દેશ કરવાનો છે. આ લેખો અલગ અલગ 48 લેખકોએ લખેલા હોવાથી એમાં લખાણ શૈલીની વિવિધતા વાંચવા મળશે. વાહ, બહુ સરસ. પણ પરિચય લેખોમાં જે સુઘટ્ટપણું હોવું જોઈએ તે અમુક લેખોમાં જોવા નહીં મળે. કેટલીક વ્યક્તિઓ વિશેના લેખો એ નોંધ જેવા છે. એમના અંગે વિસ્તૃત લખાવવું જોઈતું હતું. આવી કેટલીક મર્યાદાઓને બાદ કરીએ તો જે કામ થયું એનું મહત્ત્વ પણ ઘણું છે. ગીરના ચારણથી માંડીને આપણા પ્રથિતયશ દિવંગત સાહિત્યકારો, દિવંગત કલાકારો હું બહુ સમજીને ઉપયોગ કરું છું. શિક્ષકોથી માંડીને સુકવિઓ, સાહિત્યકારો, સમાજસેવકો અને ક્રાંતિકારીઓનો પરિચય ચારણ સંસ્કૃતિના સ્વજનો પુસ્તકમાં સમાવિષ્ટ છે. લેખકોએ ભાવથી અને પ્રેમથી લખ્યું છે. સંત તુકારામ કહે છે એમ આખરે મહત્વ તો ભાવનું જ છે. મનોજ ખંડેરિયાએ યોગ્ય લખ્યું છે, ઉડી રહ્યા છે યાદના અબીલને ગુલાલ, હૈયે થયા છે આજ તો છાંટા વસંતના. સમગ્ર રીતે જોતા પુસ્તકને પરિચય ગ્રંથ તરીકે તૈયાર કરવાનો અને ભવિષ્યમાં અભ્યાસીઓને સામગ્રી હાથવગી બનાવવાનો અમારો પ્રયાસ રહ્યો છે. આમ છતાં પણ ચારણ સમાજની અનેક નામી દિવંગત વ્યક્તિઓ વિશે લખાવાનું હજી બાકી જ છે. ભવિષ્યમાં આ કામ ચોક્કસ થશે. આપણે નહીં કરીએ તો કોઈ બીજા અભ્યાસીઓ કરશે. અને ભવભૂતિએ કહ્યું છે એમ સમય નિરવધિ છે અને પૃથ્વી વિશાળ છે. કવયિત્રી ગીતાબેન પરીખે સરસ લખ્યું છે કે સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય. આજનો સમય એ સૂકા પર્ણોનો છે. સુંદર વક્તવ્યો તત્કાળ તાલીઓ પડાવી શકે, પણ સુંદર કાર્યો અમીટ છાપ છોડી જાય છે. પ્રજાજીવનની સંસ્કાર સેવાની, કુરૂઢિઓ દૂર કરવાની, નવી પેઢીને તૈયાર કરવાની, પરિવારને સદાચાર તેમજ નીતિના માર્ગે દોરવાની, સમાજ સેવાની અને રાષ્ટ્રીય ઘડતરની પાયાની પ્રવૃત્તિઓ આ વ્યક્તિઓએ યથાશક્તિ બજાવી છે. કેટલી ચેતનાઓ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રે ફરવાઈ ગયેલી તેની ઝાંખી ચારણ સંસ્કૃતિના સ્વજનો પુસ્તકમાં આપણા વાંચવા મળશે. સુકૃતિ જ જીવન છે અને એ જ જ્વલંત છે. આપણે આધુનિકતાને એન્જોય કરીએ, માણીએ, પણ પરંપરા ન ભૂલીએ એ આ પુસ્તકનો ઇતિહાસ બોધ છે. ફક્ત વાચકોથી જ લખાણનો રસ જળવાય નહીં, એટલે લેખોમાં દુહાઓ, કવિતો, પ્રસંગો, ઘટનાઓ વગેરે આવે એનો ખ્યાલ સંપાદન સમયે રાખ્યો છે. અલ્પ પરિચિત લેખકોથી માંડીને લોક સાહિત્યના ક્ષેત્રના
ગુજરાતના પ્રતિષ્ઠિત લેખકોની કૃતિઓ આ સંગ્રહમાં વાંચવા મળશે. કોઈ પણ વ્યક્તિ વિશે ચારણ સંસ્કૃતિ સામયિકમાં પ્રસિદ્ધ થયેલા એકાધિક લેખોમાંથી 2 લેખ જ લેવા એ ધોરણ કાર્યારંભે નક્કી કરવામાં આવ્યું હતું. તેમાં એક જ અપવાદ ભગત બાપુનો કરવામાં આવ્યો છે. પુસ્તકના પહેલા 2 લેખ આઈ સોનલમાં અંગે અને એ બાદના 2 લેખ દુલાભાઈ કાગ અંગેના છે. એ પછી અંગ્રેજી વર્ણમાળા પ્રમાણે લખાણોનો ક્રમ ગોઠવવામાં આવ્યો છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષરમાં જે વ્યક્તિની જન્મસાલ વહેલી હોય એને પહેલાં લેવામાં આવ્યા છે. આ રીતે અંગ્રેજી વર્ણમાળા અને જન્મસાલ એ બંને પ્રમાણે આ લેખોનો સંચય કરવામાં આવ્યો છે. પુસ્તકમાં સમાવિષ્ટ આઈમાં ભગત બાપુ, મેરુભા બાપુ સહિત મોટા ભાગની વ્યક્તિઓના નિકટના પરિચયમાં આવવાનું મારે બન્યું. એના સુખદ સંસ્મરણો આ સંપાદન વેળાએ તાજા થયા. એનો ખૂબ જ આનંદ છે. મુનિ હેમચંદ્રાચાર્યે એમના પ્રાકૃત વ્યાકરણમાં દેશ કઈ રીતે સમૃદ્ધ બને એનું એક ઉદાહરણ આપ્યું છે. 1000 વર્ષ પહેલાંનું આચાર્ય હેમચંદ્રાચાર્યનું ઉદાહરણ છે. એમાં કહેવાયું છે કે નદીઓથી નહીં, તળાવોથી નહીં, સરોવરોથી નહીં, ઉદ્યાનો અને વનોથી નહીં, પણ એમાં વસતા સેવાભાવી સજ્જનો વડે દેશ રમણીય બને છે. ચારણ સંસ્કૃતિના સજ્જનો પુસ્તક મુનિ હેમચંદ્રાચાર્યજીના સુભાષિતનું એક ઉત્તમ ઉદાહરણ છે. પુસ્તકમાં જેમના લેખો પ્રસિદ્ધ થયા એના તમામના અમે આભારી છીએ. ખ્યાતનામ પ્રકાશન સંસ્થા, પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઈ પટેલે પુસ્તકની સજાવટમાં બહુ જ સહકાર આપ્યો છે. એને કેમ ભૂલાય. એ જ રીતે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં વસંતભાઈ ગઢવી સદાય સાથે ઊભા રહ્યા છે. મહાકવિ ઈશ્વરદાસજી રચિત અને લીમડી રાજકવિ શંકરદાનજી દેથા સંપાદિત દેવ્યાણથી ચારણ સંસ્કૃતિના સ્વજનો પુસ્તકનો આરંભ થાય છે. માતા આદ્ય શક્તિને આપણે વંદન કરીએ. લેખોની નીચે મૂકવામાં આવેલા દોહરા ઈશ્વરદાસજી કુત નામ મહાત્મ્યમાંથી લીધેલા છે. E = mc². એનું ઇક્વેશન આપ્યા પછી એનો ઉપયોગ જ્યારે પરમાણુ બોમ્બ બનાવવામાં થયો ત્યારે આઇન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકને પણ આ શોધ ભૂલ હતી તેવો અહેસાસ થયેલો. ગાંધીજીને જે કેટલાક મનીષીઓએ ઉત્તમ અંજલિ આપી છે એમાં એક આઇન્સ્ટાઈન પણ છે. મિત્રો, પ્રતિકાત્મક દાંડી કૂચ યોજાઈ રહી છે ત્યારે 91 વર્ષ પહેલાં યોજાયેલી દાંડી કૂચના સંદર્ભમાં તે સમયે તનસુખ ભટ્ટે લખેલા કાવ્યની એક કડી એ સ્મરવા જેવી છે. આખું જગત નયનો ચોળતું સ્તબ્ધ ઊભું, કીધું હૈયે પ્રભુ સ્મરણ, અને મેદની હર્ષ ઘોષે બાપુ ઝૂક્યા લવણકળના શર્કરા ખંડ વીણ્યા પૂંજો ક્ષિતિ તલ પડ્યા, શ્રેષ્ઠ વિશ્વનું શ્રેષ્ઠ સામ્રાજ્ય લૂંટ્યું. મિત્રો, આપણે આપણા પૂર્વસૂરીઓને આ પુસ્તક રૂપે અંજલિ આપીએ છીએ એમ કહીએ તો તે ખોટું નથી. અને છેલ્લે સંત કબીરજીને યાદ કરું. સંત કબીરજીએ લખ્યું છે કે હમ બાસી ઉસ દેશ કે जहाँ 12 मास विलास, हम बासी उस देश के जहाँ 12 मास विलास, प्रेम झरे विकसे कवल तेज पुंज प्रकाश. આ તેજ પુંજ પ્રકાશ જેવા પુસ્તકના વિમોચન માટે પૂજ્ય બાપુને વિનંતી છે. લાવ. એક જાહેરાત છે. ચારણ સંસ્કૃતિના સ્વજનો પુસ્તકની કિંમત 350 રૂપિયા છે. આ શ્રી સોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટને 50% આપી અને ટ્રસ્ટ તરફથી છૂટક વેચાણ ₹200 રહેશે. આ પુસ્તક કોઈ પણ ટ્રસ્ટ, મંડળ, સંસ્થા કે કોઈ ગામ અથવા વ્યક્તિગત 10 પુસ્તકો એક સાથે ખરીદશે તો આજના દિવસ પૂરતા ₹100 આ પુસ્તક મળી શકશે. અહીંયા આ પુસ્તક વેચાણની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે.
મદન કરી લ્યો, આવી જાઓ. પુસ્તકના લોકાર્પણ પછી રાજસ્થાનથી પધારેલા आदरणीय नाहर सिंह जी अपनी बात रखेंगे, जो अभी अभी विभूषित हुए हैं काग अवार्ड से। उनको गोपाल भाई आओ। काग परिवार की ओर से आज ये लोकार्पण हुआ। इस ग्रंथ के प्रकाशक को सम्मानित कर रहे हैं बापू के हाथ से। आदरणीय गोपाल भाई पटेल प्रवीण पुस्तक भंडार नु सम्मान थई रह्यु छे। आदरणीय नाहर सिंह जी को अपना संक्षिप्त वक्तव्य के लिए मैं उनको नम्र निवेदन कर रहा हूं। हम सब हमारे यहाँ से दूर सुदूर रहने वाले, हमारी परंपरा के बारे में सोचने वाले एक क्षत्रिय राजपुरुष की बात सुनेंगे। आदरणीय नाहर सिंह जी जसोल। विश्व वंदनीय श्री मोरारी बापू के चरणों में मेरा प्रणाम। सम्मानित मंच, यहाँ विराजे महामंडलेश्वर के चरणों में मेरा प्रणाम, और सभा मंडप में विराजे सभी विद्वान और बाहर से पधारे हुए सभी अतिथिगणों को नाहर सिंह जसोल की तरफ से शत शत प्रणाम। बापू, गुजरात से मेरे परिवार का संबंध 700 साल पुराना है, और उसका उदाहरण मैं अर्ज करूं कि आपके यहाँ बहुत भक्त महिला हुई थी, तोरल दे रानी जैसल तोरल। ठीक उसी समय मेरे परिवार में रावण मलिनाथ जी और रानी रूपा दे हुई। इसके लिए मैं निवेदन करूंगा, यहाँ विद्वान विराजे हैं, इतिहासकार विराजे हैं, कि कुछ शंकाएं हैं। कोई रावण मलिनाथ जी को मध्य प्रदेश का कहते हैं, कोई रावण मलिनाथ जी को जोधपुर के महाराजा कहते हैं, पर रावण मलिनाथ मेवा के अधिपति थे। और
जैसल की तरह वो भी अधिपति होने के नाते पहले मार काट लड़ाई लड़ने में बहुत ही व्यस्त रहते थे, परंतु उनकी रानी रूपा देवी के सानिध्य से वो उनके पंथ में आए और बड़े भक्त बने। और आज भी उनकी याद में मंदिर बने हुए हैं हमारे तिलवाड़ा गांव में, और हर साल पशु मेला लगता है। राजस्थान का सबसे बड़ा पशु मेला हमारे यहाँ लगता है, वो रावल मलिनाथ जी की याद में। और लोग कहते हैं कि रात को ये आते थे मेलार्थी, उनको दिए और घोड़े की टापें सुनाई देती थी। इसके अलावा संत परंपरा की हमारे परिवार में परंपरा रही है, और मेरे काके के बेटे भाई जनरल साहब अनुज सिंह जी, जिन्होंने 71 की लड़ाई में पाकिस्तान के 40 टैंक ख़त्म कर दिए, वो भी इतने बाल ब्रह्मचारी थे, और साधना में बैठे बैठे वो ब्रह्मलीन हो गए। कुछ पता ही नहीं पड़ा कि कैसे उनका कहाँ से श्वास निकला। मेरे एक भाई यहाँ आपके गुजरात में सेवा दे चुके हैं, एडिशनल चीफ सेक्रेटरी फतेह सिंह जसोल, और एक भाई आपके जामनगर में सीमेंट फैक्ट्री में चेयरमैन थे, वो दे चुके हैं। हमारे विवाह संबंध भी यहाँ बहुत हैं गुजरात में, वाव, थराद वगैरह और एराल एंड, तो हमारा संबंध तो गुजरात से ठेठ से रहा है। तो उसको मद्देनज़र रखते हुए अब मैं मेरे विषय पे आऊँगा, और मेरा विषय है चारण और राजपूत संबंध। चारण और राजपूत संबंध सनातन संबंध है। चारणों का अपन को विवरण मिलता है वेदों में, पुराणों में, रामायण में, महाभारत में, उपनिषदों में। स्वर्ग में वो जो देवताओं के साथ में रहने वाली जाति थी, वो मृत्यु लोक में कैसे आई, इसका कई विद्वानों ने विवेचन भी किया है और अपने अपने मतों के अनुसार उसका वर्णन भी किया है। पर कैसे भी हो, यहाँ मृत्युलोक में आने के बाद में चारणों का संबंध राजपूतों से उस समय आदिकाल से रहा है, और मैं कहता हूँ कि राजपूत के बिना चारण नहीं और चारण के बिना राजपूत नहीं, ये मेरी मान्यता है। और कई जगह मैंने कहा है और कई लेखों में मैंने इसका उल्लेख भी किया है। ये एक ऐसी जाति है कि जो भटके हुए को वापस अपने मार्ग पे लाने में सक्षम है। दूसरे कोई भी जाति में इतनी ताकत नहीं कि वो किसी क्षत्रिय को उपालंब करके और कहे कि आपने ऐसे गलती क्यों की, आपने ऐसा क्यों किया, सिवाय चारणों के। और चारणों के सिवाय दूसरा कोई कहने वाला राजपूतों को नहीं है। और इनमें इतनी शक्ति है चारणों में कि कायर से कायर पुरुष को वो रण क्षेत्र में जाने के लिए प्रेरित कर देती है, और उसके मरने के बाद में उसके मर्सी गा के उसको अमर भी कर देती है। तो इतनी शक्ति ये है। दूसरी जातियों से चारणों में एक विशेष गुण है। वो एक दोहा है, किण कुल सुरों किण सती इन दो गुणों जगत, त्रिगुण गुणों कुल चारण सुरों सती और सगत। चारणा में जो शक्तियाँ हुई है वो दुनिया में किसी जाति में नहीं हुई है। और उन शक्तियों ने अपने पराक्रम से, अपने भुजबल से, अपने शक्ति से आप देखाओ, अपने जाति वालों को किसी को राज नहीं दिया, क्षत्रियों को दिया। क्यों दिया? कि वो सनातनी धर्म निभाया उन्होंने, कि हम तो क्षत्रियों के साथ रह के क्षत्रियों को मार्गदर्शन करके ही अपना चारण धर्म निभाएंगी। और एक दोहा है, जस आकर लिखे न जठे वाह धरती मर जाए, संत सती और सूरमा ए ओजड़ हो जाए। ये आकर लिखने वाले कौन? चारण कवि। चारण कवियों ने जिंदों मरे हुओं को जिला दिया।
ईश्वरदास जी बारिश का आप लीजिए, सांगा गौड़ को वो ले आए वहाँ से 3 महीने बाद में जिला के। तो ये शक्ति का प्रताप है। और एक जैसलमेर के रावल दूदोजी, वो रण क्षेत्र में कट मरे अपनी पूरी फौज के साथ में। रानी सती होने लगी तो अब सती के होए का है, उनका शरीर का तो हिस्सा पता ही नहीं। तो उसके लिए कवि ने कहा है कि सांदू हुपे सेवियो साहब दुर्जन सल, विरदो माथो बोलियो गीतो हंदा गल। तो हुपो जी ने रण क्षेत्र में जाके दूदो जी के वीर गीत गाए, और वो मुंड जो पड़ा था वो एक एक हाथ उछल के हंसने लगा, और वो बोला कि वेता जे पग हाथ उठ कर सामे आवो तो, मिलता बाथो गाल यो मिलाए हुपड़ा, कि अब मेरे हाथ पैर नहीं है, नहीं तो मैं चल के तेरे बात में घाल के तेरे से मिलता और गले मिलता तेरे। तो इतनी शक्ति थी इन चारणों में कि मरे हुए को बुला देते थे। स्पष्ट वक्ता चारण के जैसा कोई नहीं। महाराजा भगत सिंह जी जोधपुर वाला ने अपने बाप महाराजा अजीत सिंह जी को मार दिया। तो अब महाराजा को कौन कहे साहब कि आप पितृहंता हो। तो एक चारण कवि ने कहा कि भगता अजीत मारियो अब को कियो थे काज, हिंदुआणी रो सेवरो मुगलानी रो साज। तो हिंदुओं के लिए तो सेवरा था और मुगलों के लिए वो घातक था। और इसी तरह से जयपुर और जोधपुर के महाराजा पुष्कर में इकट्ठे हुए। तो जयपुर महाराजा ने ऐसे ही मजाक में कहा कि बाट जी बा, जोधपुर और जयपुर में कौन ज़्यादा तेज है। कि बाजी मुझे आप क्यों कह रहा, तो आप दोनों ठीक हो अपनी अपने जगह पे। कि नहीं आप बोलो। तो पत जोधपुर पत जयपुर दोनों थाप उताप, कुरम मारियो डीकरो ने कमदस मारियो बाप। तो जयपुर वाले ने तो अपने बेटे को मार दिया और जोधपुर वाला ने अपने बाप को मार दिया। तो तुम्हें दोनों एक जैसे हो, इसमें आप कोई चिंता मत करो। और दोनों राजाओं ने सिर नीचे करके उनके उपालम को सुना। तो इतनी शक्ति उन चारण कवियों में थी। और दानी भी चारणों जैसा नहीं हुआ। ये महाराजा मान सिंह जी कच्छावा ने हरदास जी को एक दूहे के ऊपर 10 लाख पसार दिए। उसके लिए हरनाथ चारण हुआ, जबरा दोहा पर 10 लाख लिया। 10 लाख उसने कवि कलंक को उसी समय वापस दे दिया कि ले तू ले, मुझे नहीं चाहिए दान इनका। तो ये चारणों की करामात आप ठेठ से ठेठ पूरा इतिहास भरा पड़ा है। और अपना मध्यकालीन इतिहास क्या है? चारणी साहित्य तो है। चारणी साहित्य अगर नहीं होता तो अपना भारतवर्ष का मध्यकालीन इतिहास होता ही नहीं। कई चारणों ने, ये अगर कलम के धनी थे तो तलवार के भी धनी थे। और हरवल में रह के कई युद्धों में चारण कवियों ने युद्ध किए। और उन युद्धों का वर्णन उन्होंने कविताओं में, गीतों में, छपाइयों में, छंदों में करके साक्षात एक प्रत्यक्ष प्रमाण दे दिया है कि ये मेरे देखा हुआ युद्ध है और इस तरह से इन्होंने ये युद्ध लड़ा। वो इतिहासकारों को मालूम ही नहीं है और अपने पुराने ग्रंथों में छिपा पड़ा है। इसलिए हमारी कोशिश ये है कि चारण साहित्य को जितना भी ज़्यादा उजागर किया जाए उतना श्रेष्ठ रहेगा। और एक बार अम्बादान जी साहब ने मुझे एक भेजी मासिक पत्रिका, गुजरात और राजस्थान के चारण कवि। उसका उन्होंने फरमाया कि इसका हिंदी में अनुवाद करो। तो मैं हिंदी में अनुवाद कर रहा था उसका, बाहर बैठा था। तो हमारे गांव के पास ही एक गांव है, उनके चारण सरदार मेरे से गरुपना रखते हैं। वो मेले गए थे, वापस से लटकाए हुए आए और पूछा मारवाड़ी में, ठाकर कहीं करो। जब मैंने कहा कि थोड़ा चारण और गीत गाऊँ तो
उस समय तो वो कुछ बोले नहीं। 2 महीने बाद में वो बात उनके चुप गई कि ये राजपूतों के ऐसे कैसे कह रहा है कि चारणों के गीत गा रहा हूँ, तो इसमें बड़ी बात क्या है, चारणों के गीत गाने चाहिए। तो 2 महीने के बाद में मेरी पत्नी बीमार थी, तो वो पूछने आए कि भाई कैसे है। जेब में से एक पुर्चा निकाल के दिया कि लो ठाकरों पढ़ो। तो बड़ा इंटरेस्टिंग है, उन्होंने एक चपे दिया कि आप ही घणे ऊँचा गई जमीना जागीरा, मिटिया कोट किमाड़ पड़ी प्रोड़ों प्राचीरा, दीधा गज गंध दान धजर नाचता घाटीरा, मर माटी में मिलिया रमतिया माटीरा। तो इसका मतलब ये हुआ कि आपने हमको जो जागीरें दी, पैसे दिए, घोड़े दिए, वो तो सब खत्म हो गए, पर हमने जो साहित्य का धन दिया है उससे आपकी अलमारियाँ भरी पड़ी है। तो उनका ऋण कैसे चुकाया जाए। और मेरा व्यक्तिगत मानना है कि जब तक सृष्टि रहेगी तब तक कोई भी राजपूत चारणों का ऋण नहीं उतार सकता, क्योंकि जगह जगह चारणों ने शरणा दिया। चुंडू जी को चारणों ने छूटे थे तो मंगलियानी लेके गई आलू जी बारठ के वहाँ, तो उनको शरणा दिया, उदयपुर में शरणा दिया। चारण देवियों ने सब जगह जगह राजपूतों को गणपति बनाया, अपने कुल के किसी आदमी को नहीं बनाया, देवियों ने बनाया। और देवियों ने जितने त्रागे किए हैं अन्याय के खिलाफ, उन त्रागों को कोई भूल ही नहीं सकता। मैंने एक किताब लिखी है राजस्थानी में कि चारण देवियों के त्रागे, वो है राजस्थानी में, पर जहाँ जहाँ मुझे वो संदर्भ मिले उनसे कहानी बना के और पाठकों के सामने रखने की कोशिश की मैंने। कवि काग के लिए मेरे जैसे अकिंचन के आदमी के लिए कहना बहुत मुश्किल है। वो 20वीं सदी के महान कवि थे। वो एक कवि नहीं, एक दार्शनिक कवि थे, और हर एक विषय पे उन्होंने लिखा। और जब भी गरीब आदमी का दशा देखी तो उस पर लिख दिया उन्होंने, कृष्ण पे लिख दिया, द्रौपदी पे लिख दिया, महाभारत के पात्रों को लेके लिख दिया। और हनुमान जी और विभीषण जब दबाने आते राम जी के पैर, तो हनुमान जी को गुस्सा आया कि मैं तो पैर दबाता हूँ जब आप खराटे लेते हो, और ये विभीषण दबाने आता है जब इससे बातें करते हो। तो राम जी ने फरमाया कि ये तो दुश्मन का आदमी है, इसलिए मुझे सजा करना पड़ता है, तू तो मेरा अपना है। और इसी तरह से काग ने वो धोवण दे रघुराय, भगवान ने धोवण दे रघुराय, बहुत ही मार्मिक रचना है। एक कांकरी वाला वो प्रसंग आता है कि राम जी ने जो चुपके से कांकरी लेके समुद्र में फेंकी, ये तृतीक नहीं, तो कांकरी डूब गई, हनुमान जी कूद के आ गया, कह रहे प्रभु आप क्या करते हो, आप अपनी परीक्षा ले रहे हो तो संसार को कौन चलाएगा। तो काग तो एक महान कवि हुए अपने 20वीं सदी के, और उनके लिए जितना कहा जाए उतना थोड़ा है। और एक 5वें अंक में कवि काग ने करीब 1256 अपने वो लिखे, भाव लिखे, उनको अगर हिंदी में या अनुवाद करके छपाया जाए और पाठ्य पुस्तकों के लिए बच्चों को दे दी जाए तो मेरे ख्याल से उनको बहुत ही ज्ञान मिलेगा, जीवन दर्शन मिलेगा, ऐसी मेरी मान्यता है। और मैं आभारी हूँ काग ट्रस्ट के चेयरमैन का और सभी चयनकर्ताओं का कि बाड़मेर ज़िले के अंदर बैठे हुए एक रेगिस्तानी आदमी को आपने सोरठ की धरती बताई, उसके लिए बहुत बहुत आभार और धन्यवाद। ધન્યવાદ નાહરસિંહજી, આટલી જૈફ વયે પણ ટટ્ટાર ઊભા રહીને 22 મિનિટ સુધી આપણે અસ્ખલિત ધારામાં જે ચારણી મહિમા પ્રસ્તુત કર્યો એ બદલ અમે આપના ઋણી છીએ। આપને ખૂબ ખૂબ ધન્યવાદ। એક ગાડી ગેટની આડી મૂકી છે કોઈએ 1000 નંબરની, તો એમને તાત્કાલિક ત્યાંથી ખસેડી લેવા માટે નમ્ર નિવેદન।
સંજયભાઈ બહુ જ ટૂંકમાં પિતાશ્રીને મળેલા કાગ એવોર્ડ અંગે પોતાનો પ્રતિભાવ રજૂ કરશે. આદરણીય સંજયભાઈ મનુભાઈ ગઢવી. પરમ પૂજ્ય મોરારી બાપુ, અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપર બધા જે એવોર્ડ જેમને મળ્યા, આપની સાથે અહીંયા મોકો મળે ઊભા રહેવાનો એ જ મારા માટે બહુ મોટી વાત છે. ચારણ જ્ઞાતિના બધા વડીલો અને વિદ્વાનો, એ બાજુ બેઠેલા માતાજીઓ, બધાને જય માતાજી ને જય સિયારામ. નાનો હતો ત્યારથી બધા પૂછે, તું મનુભાઈનો દીકરો, તું મનુભાઈની જેમ તને બોલતા આવડે? તો હું કહું, ના, મને ન આવડે. મનુભાઈના ઘરમાં એમના દીકરા તરીકે જન્મ લ્યો તો મનુભાઈ ગઢવી ન થવાય. 200-500 વર્ષમાં એકવાર જન્મ લે બાપુ. પણ એક મને વિચાર આવ્યો હતો કે અહીંયા જે ગઢવી ને ચારણ બધા હોય ને, અહીંયા ગઢવી, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતમાં ગઢવી હોય, ગઢવી હોવું બહુ સહેલું. મુંબઈમાં અમને બહુ તકલીફ થાય. સંજય ગઢવી, ગાંધવી, ઘણી બધી સરનેમો થાય. અને પછી પૂછે કે ગઢવી वो क्या होता है? એટલે 10-15 સેકન્ડ મૌન વ્રત રાખીને ચૂપ રહીને પછી કહું કે ભાઈ રહેવા દે, તને નહીં સમજાય. એટલે એક અનઇન્ટેન્શનલી મારો ઈરાદો નહોતો, પણ સ્કૂલમાં આપણે, હું નાનો હતો ત્યારે બધી પપ્પાની વાતો સાંભળું. 14 વર્ષની ચારણ કન્યા અને બાપુની કથા હોય ચોપાટીમાં, ત્યાં સાંભળું. એટલે આમ એક પગ મારો સૌરાષ્ટ્રમાં ને એક પગ મુંબઈમાં. પણ એટલું બધું જ્ઞાન નહીં ને એ બધું નહીં. પણ ઈરાદો નહોતો ને મેં, મારી સ્કૂલ હતી ક્રિશ્ચિયનની સ્કૂલ હતી, કેમ્પિયન સ્કૂલ, એટલે ત્યાંના સંત હોય, સંત કેમ્પિયન, અને બધી પંજાબી, સિંધી બધા હોય ત્યાં ભણવામાં. રાજ કપૂરના ફેમિલીના બધા હોય. હું 10 વર્ષનો હતો અને 100 મીટરની દોડમાં પહેલો આવી ગયો હું, અને સર્ટિફિકેટ મળ્યું મને. તેમાં લખ્યું હતું સંજય ગાંધી. બાપુ 10 વર્ષની ઉંમર. મારો ઈરાદો નહોતો કે એ લોકોને ગઢવી શું છે એ સમજાય, પણ થઈ ગયું. વિકુદાનભાઈ, ઓફિસમાં ગયો હું અને સર્ટિફિકેટ હતું ને, ગઢવી છે એટલે થઈ જાય આપણાથી. આમ કરીને ઘા કર્યો મેં નીચે, જરા કડક રીતે મૂકી દીધો. મેં કીધું, હું 5 વર્ષથી તમારી સ્કૂલમાં છું, મારી સરનેમ ગઢવી છે, તમે સંજય ગાંધી લખો, મારે નથી જોતું સર્ટિફિકેટ. એટલે તો સમજવામાં આવે, પણ એ તોય ન સમજાય. એ બધા ક્રિશ્ચિયન, એ બધા પંજાબી ને બધા હોય એ લોકો. પછી અમારા બિલ્ડિંગમાં ને સોસાયટીમાં ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા પૂછે કે ગઢવી ક્યાં હોતા હે? મેં કીધું, તમને નહીં સમજાય ભાઈ, બહુ કેટલો સમય છે તમારી પાસે. પણ એ પછી ઘરમાં કોણ કોણ છે? તો મમ્મી છે, મારા વાઈફ છે, મારી 2 દીકરીઓ, મારી બેન, બધી માતાજીઓ ચારે બાજુ. એટલે ઓહો, તમારા મમ્મી તમારી સાથે રહે છે? મેં કીધું, ના, અમે બધા મારા મમ્મી સાથે રહીએ છીએ. ઈ ગઢવી કહેવાય. પણ ઈ મુંબઈમાં રહેવા વાળા ગઢવી કહેવાય. કે એ લોકોને ધીમે ધીમે, મને 25 વર્ષ લાગ્યા કે એમને સમજવામાં આવ્યું કે ગઢવી શું. એટલે મારા માટે બહુ મોટી વાત. અને મારા પપ્પાનું એક ભાષણ હતું, ઘણા બધા ભાષણ કર્યા એમણે. તો એમણે કીધું કે બાપુ હતા ત્યાં, અને બાપુએ મારા પપ્પાને ની વાત કરતા કરતા કીધું કે અમારા પરમ સ્નેહી મનુભાઈ ગઢવી. એના પછી પપ્પાનો વારો આવ્યો વાત કરવાનો, કંઈક બોલવાનું. તો એમાં એ બોલ્યા કે જો મોરારી બાપુ મને પરમ સ્નેહી કહે તો ત્યાં વાત પતી જાય અમારા માટે. અને મારા પપ્પા દેવ થયા એ 2010, 11 વર્ષ થયા. અને બાપુનો પ્રેમ અમારા આખા કુટુંબ માટે હોય આજ સુધી. અને મને અહીંયા ઊભા રહેવાનો મોકો મળે તો એ અમારા માટે ત્યાં વાત પતી જાય. એટલે મારા તરફથી, મારા મમ્મી તરફથી, અમારા આખા કુટુંબ તરફથી, ચિત્રકૂટ ટ્રસ્ટનો કાગ પરિવાર, આખું કુટુંબ, થેન્ક યુ. બહુ જ આશીર્વાદ મારા મમ્મીએ તમને મોકલ્યા છે, અને અહીંયા ઊભા રહેવાનો મોકો મળ્યો બાપુ. આવી રીતે જ પ્રેમનો વરસાદ કરતા રહેજો તમે. જય સિયારામ, જય માતાજી.
હવે શ્રી યોગેશભાઈ બોક્ષા પોતાનો પ્રતિભાવ અત્યંત સંક્ષિપ્તમાં રજૂ કરશે. યોગેશભાઈ. ખાલી કાગળ લખીને નથી લાવ્યો, બાકી 10 પાનાનું તો બોલીશ જ. પૂજી બાપુ, કવિ કાગ પરિવાર, મારી સાથે સન્માનિત થયેલા સૌ એવોર્ડ વિનર્સ, સન્માનિત થયેલા આપ સૌ મુરબ્બીઓ, મારા ઘણા બધા મુરબ્બીઓ છે અને બધું જ મારે સંક્ષિપ્તમાં બોલવાનું છે, એટલે વધારે કાંઈ નહીં બોલતા. પૂજ્ય બાપુની હાજરીમાં અહીંયા ભગત બાપુને ત્યાં આવ્યો છું, ત્યારે બપોરે પણ સાબુદ્દીન સાહેબ કહેતા હતા એ પ્રમાણે બાપુનો જન્મ 1903 અને અમારા ગામ મૂળીમાં મારા પિતાજીના દાદા પ્રભુદાનજી બોક્ષાએ અખિલ ભારતીય ચારણ સંમેલન મૂળી સ્વામિનારાયણ મંદિરમાં બોલાવેલું, ત્યારે 32ની સાલમાં આવેલા, એટલે 28 વર્ષની ઉંમરે ભગત બાપુ અમારા ઘરે આવેલા. મેં જોયા પણ નથી, મેં સાંભળ્યા પણ નથી, કેસેટના માધ્યમ દ્વારા પણ મેં સાંભળ્યા નથી કોઈ દિવસ. પરંતુ મારા પિતાશ્રીના મોટા ભાઈ ઈશ્વરદાન આજે અહીંયા નથી, પણ એમની ચેતના જ્યાં છે ત્યાં ખૂબ રાજી થતી હશે, કારણ કે એ કાયમ ગાતાને હું બહુ પ્રભાવિત થતો. બાપુ એવા ઝંગલા પાવે રે મારા ઈ તો મનડાને રે મુંઝાવે રામનું રૂપ ધરું ત્યારે મને એવા સંકલ્પ આવે. એક પછી એક આજે મને એમની યાદી થાય છે, કારણ કે એમને સાંભળ્યા પછી ઘણી મોટી ઉંમરે હું ભગત બાપુને સાંભળતો થયો. મુંબઈમાં કવિ કાગ કથાનું પણ આયોજન કર્યું. આજે મને અહીંયા એવોર્ડ અપાડ્યો છે, ત્યારે એવોર્ડ એ તો એવો વસ્તુ છે, હું ગઈકાલે જયભાઈને કહેતો હતો કે આપણે તો એમને હાયલા જઈએ છીએ, આપણે આપણી મોજમાં હાયલા જઈએ છીએ, કારણ કે હવે આ મજાદર નહીં પણ મોજનું, બાપુએ જેમ કીધું ને, આપણે તો મોજમાં હાયલા જઈએ છીએ. પણ આવા એવોર્ડ મળે ત્યારે ક્યાં પહોંચ્યા માઇલસ્ટોન આપણને દેખાય, આપણા વિશે વિચારી શકીએ. એટલે વધારે કાંઈ નહીં કહેતા, કંકરથી શંકર સુધી જે કવિ પહોંચ્યા છે એવા કવિ, નખથી નક્ષત્ર સુધી પહોંચી જાય એવા કવિ, કોઈ વિભાગ બાકી નથી મૂક્યો એવા કવિ, એવા ભગત બાપુ, એવા કવિ કાગ. શાસ્ત્ર હોય તોય ભલે, ઇતિહાસ હોય તોય ભલે, કથાઓ હોય તોય ભલે, નાની નાની જાતિઓ હોય તોય ભલે, રાજપૂતાઈની વાત હોય તોય ભલે, આવી તમામ વાતો એક સાથે આમ કરીને મોંજળીમાં પીવરાવીએ કે એનું નામ કાગ કહેવાય. બાપ, એનું નામ કાગ કહેવાય. અને એવા ભગત બાપુની આ આંજળી આજ અહીંયા મજાદરના આંગણે જ્યારે અહીંયા એવોર્ડ મળે છે, ત્યારે મને એવું લાગે છે કે નાની એવી કાંકરીની ઉપર કોક માણો ઊભો રહી જાય, હું તો નાની કાંકરી છું. ઘડીક કાંકરીને એમ થાય કે મારી માથે માણો ઊભો રહી ગયો, મેં માણોને ઊભો રાખ્યો. પણ કાંકરીઓ કોઈ દી સાચી નથી હોતી, કારણ કે ભગત બાપુએ કીધું છે કે ભગવાન રામે પણ પોતાના હાથમાં લઈ કાંકરીનો ઘા કરી દીધો હતો. આજે મને એવોર્ડ મળતા હું એટલું કહું છું કે જે પથ્થર હતા એની માથે રામ નામ લખો, પથ્થર તરી જતા હતા, કાંકરી નહોતી તરતી. પણ બાપુ આજે આ કાંકરી ઉપર કાગનું નામ લખાણું છે, એટલે કાંકરી તરી ગઈ. કાંકરી તર્યાનો અદ્ભુત આનંદ છે. માં ભગવતી માડી તારા નવરે નગર ને નવ તારાને હોડા, ભાઈ તારે હીરાનો વેપાર વીરા, તું તો જાવે રાત નો જાણણ હાર, ભાઈ તારે એ હીરાનો એ વેપારજી. એક પછી એક અનેક રચનાઓ ભગત બાપુની યાદ કરી શકાય, પણ હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. મને અહીંયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે, એટલે ખરેખર હું કાંઈ જ નહોતો. એ સ્થિતિમાં મને એવું લાગે છે દુનિયાના ગમે એટલા એવોર્ડ મળે, આજથી 4 વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે પણ હું એવોર્ડ મેળવી ચૂક્યો છું. પણ બાપુ આ મળ્યો એનું નામ એવોર્ડ કહેવાય, એવું હું જાહેરમાં કહું છું. એટલે હું ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું. વધારે સમય બળવંતભાઈ જાની સાહેબે કીધું છે
સંક્ષિપ્તમાં, એટલે સંક્ષિપ્તમાં હું આભાર માની અને વાત પૂરી કરું છું. મને બોલવાના કોડ ઘણા થાય છે, પણ તમે વ્યક્તિગત બધા મળો ત્યારે વાત કરી લઈશ. જય માતાજી, જય શ્રી રામ. યોગેશભાઈને સાંભળવાની તો બહુ જ સ્પૃહા હોય, અને હવે પછીના બીજા દોરમાં આપણે એમને સાંભળીશું પણ ખરા. પણ કાશીબહેનની ઈચ્છા છે એક કડી ગાવાની, તો કાશીબહેનને આપણે માઈક આપીએ, તેઓ ગાશે. થોડીક અવસ્થા થઈ છે, માફ કરજો. તો સદા ભવાની સાય રહો અને સન્મુખ વસો ગણેશ, પંચદેવ રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. અરે વાલા તારે ભરોસે રહ્યા રે ભગવાન, ફેરો રે જેને ફાવ્યો રે એના કરવા વિપત વખતે કામ. નારાયણ કેદી નાયા રે, અરે માર કૌરવે કરેલા કપટ, જુગતિથી જમાડ્યો રે, તેદી ભીમને ઉગાર્યો ભગવાન. ઝેર દીધેલ જીવાડ્યો રે, અરે વાલા માર ભાડ્યા રે હગાને રણની માય. અર્જુનજી ગયા ત્રાસી રે, એને દીધો રે ગીતાનો ઉપદેશ. અળસાવ્યો ઉદાસી રે, અરે વાલા મારા કૌરવના સાગરિયા મોજાળ ઓળીને હકારી રે, તે ત્રિકમજી થયા રે ટંડે. એમાંથી લીધા તારી રે, અરે વાલા મારા કાગરે કૃપાના સજા ધામ અરજી છે આજ મારી રે. આજ ધ્યાન રે દેવાની ગીરધર લાલ, મારજી કરો ને મોરારી રે, એ મારજી કરો ને મોરારી. આ જૈફ વયે પણ એમની આત્મગૌરવની, આત્મવિશ્વાસની આપણને પ્રતીતિ થઈ.